આખી રથયાત્રા એટલે એ જ પ્રકારના દ્રશ્યો પણ છે। સાથે જે પ્રશાસન છે પણ વ્યવસ્થા કરી રહ્યું છે કે જે ગજરાજ જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં પણ નાગરિકોને કોઈ મુશ્કેલી ના થાય અને દર્શન પણ થઈ શકે ભગવાનના, તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। ગજરાજ સૌ કોઈ અહીં નમન કરી રહ્યું છે ગજરાજને, અને એક બીજી તરફના દ્રશ્યો એ પણ છે કે જ્યાં ત્રણ ભગવાનના અહીં ઉપસ્થિત છે અને સૌ કોઈક રથને અડીને ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને એક લાહવો લઈ રહ્યા છે। જગતના નાથ જ્યારે આજે ઘર આંગણે આવ્યા હોય ત્યારે નિશ્ચિત રૂપે આ જે ક્ષણ છે એને કઈ રીતે ભૂલી શકાય, એ ક્ષણને કઈ રીતે કેપ્ચર ન કરી શકાય। તમામ જે લોકો છે તે પોતાના ફોનમાં પણ કેપ્ચર કરી રહ્યા છે અને દ્રશ્યો પણ જોઈને બહુ વિભોર થઈ રહ્યા છે। ચોક પુરાઓ માટી રંગાઓ આજ મેરે પિયા ઘર આएंगे। ભગવાન આજે તેમનું મંદિર છોડીને તમામ ભક્તોને મળવા માટે, ભક્તોને દર્શન આપવા માટે તેમના ઘર આંગણામાંથી પસાર થઈને સરસપુર ખાતે પહોંચી ગયા છે। તેમના મોસાળ ખાતે અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે, ફૂલોની છોડો ઉડી રહી છે। ન માત્ર અબીલ ગુલાલની છોડો પરંતુ લોકોના હૈયામાં હરખની છોડો ઉડી રહી છે, લોકોના હૈયામાં આસ્થાની છોડો, ભક્તિની છોડો ઉડી રહી છે। અને આ જ ક્ષણ, આ જ ઘડી ધન્ય ઘડી કહેવાય, કારણ કે ભગવાન આજે મળવા માટે આવ્યા છે। 147મી આ રથયાત્રા 1878માં નાના પાયે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ અને આજે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રામાં સામેલ થઈ ગઈ છે। આજે આટલું વિશેષ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। તમે જ્યાં જુઓ ત્યાં નિયત રૂટ પરથી જ્યાંથી રથયાત્રા પસાર થઈ છે ત્યાં તમામ જગ્યાએ માનવોનું મહેરામણ ઉમટ્યું છે અને તમામ લોકો ભાવ વિભોર થઈને ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે, ભગવાનનું આગતા સ્વાગતા કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે અને બસ ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જો અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય, અમે તો પામર મનુષ્ય છો, અને જો અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરી દેજો અને આ જ રીતે નિરંતર વર્ષોને વર્ષો અમને દર્શન આપવા માટે આવજો, અમને મળવા માટે આવજો। બસ તમામના લોકોના હૃદયમાં એકને એક જ આ વિચાર છે, એક જ આ પ્રાર્થના છે કે ભગવાન આ જ રીતે તમે દર વર્ષે આ જ રીતે અમને મળવા માટે આવજો। અને તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલો ઉત્સાહ છે લોકોમાં, કેટલો ઉમંગ છે, એક ઉત્સુકતા પણ હતી કે ભગવાન ક્યારે આવશે, ભગવાનનો શણગાર આજે કેવો કરવામાં આવ્યો છે, ભગવાનના ચહેરા પર તેજ કેવું જોવા મળી રહ્યું છે। અને તમે જોઈ રહ્યા છો કે અલૌકિક આ દર્શન, ભગવાન રાજશ્રી વેશમાં દર્શન આપવા માટે આવ્યા છે, ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ રથયાત્રામાં જે રીતે દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ટેબ્લો અને સાથે જ જે અખાડાઓ હોય છે, કરતબો હોય છે, આ વખતે ઝી 24 કલાકનો ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વહેલી સવારથી જ